गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 46। એમાં સ્વાધ્યાય જોઈશું। સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેની પંક્તિનો ભાવાર્થ સમજાવો। તો અહીંયા પંક્તિ આપેલી છે, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં જીનેરા કિરણોના સૂર, મને માડોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। તો એનો ભાવાર્થ જોઈશું હવે કે ફર્સ્ટ લાઈન છે, ધરતીની મેઘ પીતો વાયુ ચકચૂર, એટલે થશે ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં ઝાકળમાં ઝીનેરા કિરણોના સૂર। તો ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકના દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ લાગે છે। પછી છે, મન એમાં આડોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। તો એનું મિનિંગ થશે, આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય તેમ આડોટવા લાગે છે, અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં ચાલે છે। તો ચલો સેકન્ડ ક્વેશ્ચનનું ટાઇટલ આપો, નીચેની પંક્તિનો ભાવાર્થ સમજાવો અને પંક્તિ લખો, ધરતીની મેઘ પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં જીનેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। ચલો એટલું નોટબુકમાં લખો। પહેલાં અત્યારે તમારે નોટબુક ખોલવાની છે અને નોટબુકમાં સેકન્ડ ક્વેશ્ચનનું ટાઇટલ આપવાનું છે અને આ 4 પંક્તિ લખવાની છે, લખી લો।
ચલો લખાઈ ગયું. તો મેં નીચે પેરેગ્રાફ પાડીને લખ્યું છે. આન્સરમાં જુઓ એ લખવાનું છે. ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ લાગે છે. ચલો લખો. પછી નેક્સ્ટ છે કે મને એમાં આડોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો એ લખી લો. આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા કૂદકા મારતું હોય એમ આડોટવા લાગે છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં ચાલે છે, ઉછળી રહ્યો છે. લખી લો.
લખાઈ ગયું તો આજનું તમારું હોમવર્ક છે રીડ કરવાનું. ઓકે, થેન્ક યુ.